ગોરવા વિસ્તારમાં ગજાનંદ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાની સ્થાપના કરવામાં આવી અને સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું. ગોરવામાં ઓમ ફ્લેટ ગજાનંદ ગ્રુપ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી. પૂર્વ વિસ્તારમાં ગજાનંદ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાની સ્થાપના કરવામાં આવી અને સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું. ગજાનંદ ગ્રુપ દ્વારા બરફનું 17 કિલોગ્રામનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. શ્રી ઓમકારેશ્વર સેવા સમિતિ દ્વારા બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. જય બોલે જય ગણેશ. આજે અમે ઓમકારેશ્વર સેવા સમિતિ તરફથી અહીંયા આપણે ઓમ ફ્લેટ દશામાં 4 રસ્તા ગોરવાએ અમરનાથ શિવલિંગનું નિર્માણ કર્યું છે, જે અમે છેલ્લા 25 વર્ષથી નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. અને આજે અમારા ગણેશ ચતુર્થીના એક પવિત્ર પર્વ નિમિત્તે અમે અહીંયા આગળ આ શિવલિંગ બનાવ્યું છે ને અમારું આજુ આ 3જું વર્ષ અહીંયા આગળ છે. આ સળંગ 3 વર્ષથી અમે અહીંયા આગળ આ શિવલિંગ બનાવીએ છીએ. અને અમારી ઓમકારેશ્વર સેવા સમિતિના આજે 25 વર્ષ પૂરા થયા છે અને 25મા વર્ષનું અમારું આ છેલ્લું શિવલિંગ છે. અમે બાકીની સેવાઓ શ્રાવણ મહિનામાં આપીએ છીએ અને ગણેશ ચતુર્થીમાં આ 3જા વર્ષથી અહીંયા આગળ 3 વર્ષથી અહીંયા સેવા આપીએ છીએ અને અમારા 25મા વર્ષમાં છેલ્લું શિવલિંગ છે. અને ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે, એમના ભાવભીનું આમંત્રણ છે કે અમારા ગણેશ દાદાના અને અમારા અમરનાથ શિવલિંગના દર્શન કરવા આવે. અમારો હેતુ બરફના શિવલિંગને બનાવવાનો એક જ છે કે જે લોકો અમરનાથ નથી જઈ શકતા શારીરિક તકલીફના લીધે કે પૈસાની તંગીના લીધે કે કોઈ પણ દ્રષ્ટિએ, તો એ લોકોને એના જેવું તો નહીં પણ એની એક આકૃતિ બનાવી અને એનું એક દર્શન અમે ભાવિક ભક્તોને કરાવી શકીએ, એ છેલ્લા 25 વર્ષથી અમારો એક પ્રયાસ છે. એટલે આ અમારું એક આમંત્રણ છે દરેક ભક્તોને કે દર્શન કરવા આવે.